સો ગાઈસ આપણે પાછા ઉઠાડ્યા ગયા છે, કારણ કે રોજ પાટું મારીને ઉઠાડે છે. અને હવે તો ઉઠ્યા પછી હવે એક કામ તો કરવું જ પડે, બ્રશ કરવું પડે. તો આપણે બ્રશ કરવા જ આવી છે, કારણ કે આપણે બ્રશ પછી ચા વગર ચેન પડી જાય. ચા વગર ચેન પડવું પડે, કારણ કે કાલે બહુ પડી છે, કોઈને કહેવાતું નથી. સો ગાઈસ આપણે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે થોડીક બહાર આંટો મારી આવી. નગર છે ને મમ્મી કામ કરાવશે અને ખાલી ખોટા ભેગું ન થાય એમ કરતાં કામ બમ રખડી આવી અને ત્યાંથી કામે વ્યા જાવ. બોલ કલ સુબહ પનવેલ નીકળના હે. સો ગાઈસ ચાલો હવે આપણે રખડી લેવી, ગાડી બાડીમાં બેસી જાવી. પકાવવી તો પડશે ને, ખાલી બેહ્યા કાંઈ નહીં થાય. 15 minutes later. સો ગાઈસ રખડવામાં તો આપણે શું કહેવાય કોલેજમાં આવી ગયા છે. પણ કોલેજના લવરિયાઓને જોઈને મને પણ એવું અંદરથી થાય છે કે ભગવાનની દયાએ સારું છે, નથી મારે કોઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, એમ કરતાં એકલો સારો છે. અહીંયા તો ખાવાના પૈસા નથી. ગાઈસ આપણે જેમ કે કોલેજમાં રખડતા તમને ખબર છે મને કોણ મળ્યું કોણ એ તમને ખબર છે? જોવો, પાર્થભાઈ. આના મિલિયન્સ ઓફ વ્યૂ આવે છે. ઓળખો તમે આને? હું નથી ઓળખતો. કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં. આગળ જો મારો માણસ લઈને આવું છું, બરોબર? હા, એ મારા માણસ લઈને હું આવું જ છું, તું ખાલી ખમી જા. તો નહીં, આગળ જો મારા માણસ બોલાય એવું. ભાઈ આજ તો મગજમારી થઈ જ ગઈ છે ને, આજ મગજમારી કરવાની જ છે. ગમે એમ થઈ જાય, આજ તો મગજમારી કરવાની જ છે. આજ તો પાડી જ દઉં. અરે મયંક, તું અહીંયા? અરે ભાઈ મયંકભાઈ, કેમ હાલે? પેલા મગજમારી થઈ ગઈ, ઓલા ભાઈ એમ આવ્યું. હાલ જો ઓલો રહ્યો, જો સામે. હા, એ મને એક માલ લીધી મારો ભાઈ. હા, મને ગાલ ઉપર મારી. હે તો આજ હતું. અડી હાલ રેવા દેવા, મૂકી દે, નીકળ. તારા આમનમ જ આવા ખદડાવની વાહે છે ને જિંદગી, સુરત જ બરબાદ થઈ ગયું છે આમનમ જ. 15 minutes later. તો ગાઈસ હવે તમે જોઈ શકો છો આપણે આપણા ખાતે આવી ગયા છે. અહીંયા ચોથા માળે આપણું ખાતું છે. આજના બ્લોગનો એન્ડ અહીંયા કરી દેવી. કાલનો બ્લોગ પાછો સમયસર આવી જશે. જય માતાજી, જય મહાદેવ.